જે ગાડી 2012માં 13માં 14માં 15માં 2018 19 20માં મેન્યુફેક્ચર થઈ એ ગાડીના એન્જિનો E20 માટે બન્યા જ નથી, એ પ્યોર પેટ્રોલ માટે બન્યા છે। હવે જે એન્જિન પ્યોર પેટ્રોલથી માટે બનેલું છે એમાં જો E20 ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે તો ગાડીની શું હાલત? E20 પેટ્રોલનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી દેશમાં અને રાજ્યભરમાં ઉછળી રહ્યો છે। એને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને આજે સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ટાઉન હોલમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો। ટાઉન હોલમાં તાળું મારી દેવામાં આવ્યું, એમનો જે કાર્યક્રમ છે એ રદ કરવામાં આવ્યો, પણ આમ આદમી પાર્ટીએ એ તાળું માર્યા હોવા છતાંય ટાઉન હોલની બહાર ઊભા રહીને E20 પેટ્રોલ મુદ્દે વિરોધ નોંધાવ્યો। વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, એમની સાથે આમ આદમી પાર્ટીના નેતા યશુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સહિતના બાકીના સુરતના સ્થાનિક નેતાઓ આમ આદમી પાર્ટીના આ વિરોધની અંદર જોડાયા। મનોજ સોરઠિયા, યશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આક્રમક અંદાજમાં પ્રહારો કર્યા। તો આ કાર્યક્રમમાં વિરોધ નોંધાવતા ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જે ગાડી E20 માટે બનાવવામાં જ નથી આવી એ E20 પેટ્રોલ એમાં નાખીને ચલાવી કેવી રીતે શકાય। આ સાથે શેરડીનું ઉદાહરણ આપતા એ કહી રહ્યા છે કે માત્ર 3 જ રાજ્યો એવા છે કે જ્યાં શેરડીનું ઉત્પાદન થાય છે, તો આખા દેશમાં પૂરું થાય એટલું E20 પેટ્રોલ એ 3 રાજ્યોની શેરડીમાંથી કેવી રીતે બની શકે। એની સાથે ગોપાલભાઈ ઇટાલિયા બીજું શું કહી રહ્યા છે, યશુદાન ગઢવી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। દેશભરમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકારે લોકોના વાહનોની અંદર ભેળસેળવાળું પેટ્રોલ ભરવાની દાદાગીરી ચાલુ કરી છે। 1 લીટર પેટ્રોલમાં 20મા ભાગનું ઇથેનોલ એટલે કે પાણી મિશ્રણ કરી અને ભેળસેળવાળું પેટ્રોલ જો ગાડીમાં નાખીએ તો ગાડીની શું હાલત થાય? લોકોને ગાડીઓની એવરેજ ઓછી થઈ રહી છે, વારંવાર ગાડીઓ ખરાબ થઈ રહી છે અને ગાડીનું આયુષ્ય ઓછું થયું છે। એક 2 વ્હીલર 7-8 વર્ષ કે 10 વર્ષ ચાલતી હોય એના બદલે 5 વર્ષમાં ખરાબ થઈ જાય છે, ભંગાર થઈ જાય છે। તો લોકોને ત્રણેય બાજુથી માર પડી રહ્યો છે, કારણ કે સરકાર દાદાગીરી કરી અને ભેળસેળવાળું પેટ્રોલ ગાડીમાં નાખવા માટેની કોશિશ કરે છે। જે ગાડી E20 પેટ્રોલને પચાવી શકે, એનું પ્રોસેસ કરી શકે, એનામાંથી એન્જિન એનું કામ કરી શકે એ રીતે બની જ નથી। એ ગાડીમાં E20 પેટ્રોલ કેવી રીતે નાખવાનું? જે ગાડી 2012માં 13માં 14માં 15માં 2018 19 20માં મેન્યુફેક્ચર થઈ એ ગાડીના એન્જિનો E20 માટે બન્યા જ નથી, એ પ્યોર પેટ્રોલ માટે બન્યા છે। હવે જે એન્જિન પ્યોર પેટ્રોલથી માટે બનેલું છે એમાં જો E20 ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે તો ગાડીની શું હાલત? ધારો કે સરકાર નવી ગાડીઓ 2 વ્હીલર કે 4 વ્હીલર કે ટ્રક કે એના કરતાં પણ હેવી વાહનો E20 ને કમ્પિટેબલ બનાવે, નવું મેન્યુફેક્ચરિંગ, તો અલગ વાત છે, પણ દેશના કરોડો વાહન ચાલકોને 3 ગણો માર પડી રહ્યો છે। એની સામે આમ આદમીના અરવિંદ કેજરીવાલજી દેશ લેવલે જાગૃતિ ફેલાવી રહ્યા છે, ત્યારે ગુજરાત તરફથી પણ આ E20ની લડાઈમાં અરવિંદજીના હાથ મજબૂત થાય અને દેશની જનતાનો અવાજ મજબૂત થાય એ માટે સુરત ખાતેથી અમે આ E20ના વિરોધમાં આજે આયોજન કર્યું છે। ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આમાં જોડાયા છે, ઓનલાઈન માધ્યમથી પણ હજારો લોકો જોડાયા છે અને મને આશા છે કે આ મુદ્દો આગળ વધશે અને જનતાને ન્યાય મળશે। કોમ્યુનિટી હોલ રદ કરી દીધો છે। માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે રીતે E20ના લોકોની સાંભળી કે ભાઈ લોકો બહુ જ મુશ્કેલીમાં છે, આનાથી ગાડીઓ ખરાબ થાય છે, એન્જિન ખરાબ થાય છે, મહામૂડી લઈને એ લોકોએ પેટ્રોલની ગાડીઓ વસાવી છે, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ આંદોલનની શરૂઆત કરી, ટાઉન હોલ કર્યો, લાખો લોકો જોડાયા, ઇતિહાસ બન્યું। એટલે આજે અમે સુરતમાં પણ ગુજરાતની જનતા માટે અહીંયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટાઉન હોલ માનનીય ગોપાલભાઈ અને મનોજભાઈની ઉપસ્થિતિમાં અને અમારા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે પ્લાન કર્યું હતું, પરંતુ ભાજપ વાળાએ જેમ એનો પોતાના બાપનો હોલ હોય એવી રીતે હોલમાં તાળા મારી દીધા। પણ ગુજરાતની અને સુરતની જનતા કે ભાજપથી ડરવાની નથી। અહીંયા અમે પટાંગણમાં આજે ટાઉન હોલ કાર્યક્રમ કર્યો છે, લોકોને જોડ્યા છે, લાખો લોકો અમારી સાથે જોડાયા છે ગુજરાતમાં, અને આ આંદોલન આગામી સમયમાં પણ, કારણ કે E20 જે મહામૂડીથી બાઇક અને ગાડીઓ ખરીદી હતી પેટ્રોલની, મધ્યમ વર્ગ અને ગરીબ એમની ઉપર થોપવામાં આવ્યું છે। તો યા તો 84 રૂપિયા પેટ્રોલ આપો, કારણ કે તમે ભેળસેળવાળો પેટ્રોલ બનાવો છો, E20 નાખો છો, અથવા તો તમે ફરજિયાત ના કરો। અમેરિકાના દબાવમાં
ભાજપ નરેન્દ્ર મોદી આવી ગયા છે એટલે ફરજિયાત કરે છે E20, જેના કારણે કરોડો નાગરિકો અત્યારે પરેશાન છે. 30 કરોડ નાગરિકો છે અને આ E20 જ ભાજપને આ દેશમાંથી હટાવશે, કારણ કે 30 કરોડ નાગરિકો પોતે રસ્તા ઉપર નહીં આવી શકે, એનો અવાજ કોઈને કોઈ બનશે, પરંતુ મતદાનના દિવસે 30 કરોડ નાગરિકો એના પરિવાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અને એટલા માટે આ E20 એ ભાજપની ઘડો ભરવાની એક સ્કીમ છે. અને મને લાગે છે કે આગામી સમયમાં પણ, આજે અહીંયા પરમિશન નથી આપી સુરતમાં, અને આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે E20 નો આમ આદમી પાર્ટી આંદોલન ચાલુ રાખશે અને આગામી સમયમાં પણ ટાઉન હોલ જેવા કાર્યક્રમ. તો E20 મુદ્દે સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવવું, E20નો જબરદસ્ત વિરોધ કરવો, આવું આમ આદમી પાર્ટી કહી રહી છે. તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.